આટકોટ હાઈવે ઉપર 40 વીઘામાં અદ્યતન ભવ્ય સ્વામિનારાયણ ગુરુકુળનું નિર્માણ થશે. અખાત્રીજના શિલાન્યાસ સમારોહ 108 કાર બાઇકની રેલી યોજાઈ હતી. આટકોટ ભૂમિના મુખ્ય દાતા વિપુલભાઈ સોઢિયા, શ્રીહરિ નમકીન ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, અનેક રાજકીય સામાજિક ઔદ્યોગિક સંસ્થાના આગેવાનો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. કૈલાશનગર સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આઝાદીના વર્ષ 1947માં સ્થાપિત સંસ્થા છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 63 થી વધુ શાખાઓ સમગ્ર દેશ વિદેશમાં કાર્યરત છે. ત્યારે વધુ એક શાખા એટલે કે 64મી શાખા સ્વરૂપે જસદણ ગુરુકુળનો શિલાન્યાસ સમારોહ જસદણ ખાતે યોજાવાનો છે. બુધવારે અખાત્રીજના દિવસે સવારે 8 કલાકે જસદણ આટકોટ હાઈવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્ડની પાછળ ખાતમુહૂર્ત અને શિલાન્યાસ સમારોહ ભવ્યતાથી યોજાયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના મહંત પરમ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી તથા ભક્તિજીવન દાસજી સહિતના સંતો ઉપસ્થિત રહેશે. સુરત ગુરુકુળના પૂજ્ય ધર્મવલ્લભ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરુકુળનું નિર્માણ કાર્ય યોજાશે. 40 વીઘામાં નિર્માણ પામનાર આ ગુરુકુળમાં હોસ્ટેલ વિભાગમાં 50 અદ્યતન રૂમ બનશે. સ્કૂલ વિભાગમાં 50 મોડર્ન ક્લાસરૂમ બનશે. ઉપરાંત પ્રાર્થના હોલ, કમ્પ્યુટર લેબ, સ્ટાફ રૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિત સ્પોર્ટ કોમ્પ્લેક્સની સ્ટાન્ડર્ડ સુવિધાઓ મળશે. આ ગુરુકુળ ખાતે ધોરણ 1 થી 12 અંગ્રેજી મીડિયમ તથા ગુજરાતી મીડિયમની અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. વિદ્યા એટલે કે આધુનિક શિક્ષણ, સદવિદ્યા એટલે હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો તથા બ્રહ્મ વિદ્યા એટલે કે મોક્ષમૂલક સંસ્કારોના ત્રિવેણી સંગમ સમાન આ ગુરુકુળ નિર્માણના મુખ્ય ભૂમિદાતા વિપુલભાઈ સોઢિયા, શ્રી હરિ નમકીન ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત અને શિલાન્યાસ ઉત્સવના યજમાન જયેશભાઈ પાંભર લંડન તથા ધર્મનંદન ડાયમંડ સુરતના લાલજી પટેલ, હરિગ્રુપ સુરતના રાકેશભાઈ દુધાત, ગુજરાતભરમાંથી વિવિધ ઉદ્યોગપતિઓ, ડોક્ટર, વકીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજનમાં સ્વામિનારાયણ મહામંત્રના 3.5 કરોડ મંત્ર લેખન કરેલી બુક પાયામાં પધરાવવામાં આવી હતી. સમગ્ર મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. જય શ્રી સ્વામિનારાયણ. અખાત્રીજનો આજે પરમ પવિત્ર દિવસ છે. ત્યારે આઝાદીના ઉષા કાળે માત્ર ₹1 લવાજમમાં ચાલુ થયેલી સંસ્થા એટલે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ. આ સંસ્થાનની આજે 64મી શાખા જસદણ આટકોટને આંગણે ભૂમિપૂજન શિલાન્યાસ સમારોહ ઉજવવામાં આવ્યો, જેમાં આ સંસ્થાના મહંત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી ભક્તિજીવન દાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે 50 ઉપરાંત સંતો અને 900 ઉપરાંત હરિભક્તોની હાજરીમાં આજે ભૂમિપૂજન શિલાન્યાસ સમારોહ થયો. જે પ્રસંગે 3 દિવસનો ભક્ત ચિંતામણી યજ્ઞ, 24 કલાકની ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની ધૂન તથા 108 પરવેલની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ 38 વીઘા જગ્યામાં ખૂબ મોટા પાયા ઉપર 1000 વિદ્યાર્થીઓ ભણી શકે એવા ગુરુકુળનું નિર્માણ થશે. આ અખાત્રીજે ભૂમિપૂજન ખાતમુહૂર્ત થયું છે. આવતી અખાત્રીજથી આ ગુરુકુળ એમનો પ્રારંભ થશે, જેમાં સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ પ્રેમી જનતા પોતાના બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ માટેનું આ એક મોટું ધામ થયું છે, જેમાં એમને લાભ પ્રાપ્ત થશે. તો દરેક જનતા ગુરુકુળમાં બાળકોને ભણાવે અને પોતાની ભાવિ પેઢી એમને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે એવી સાધુ ધર્મનંદન દાસની નમ્ર વિનંતી સહ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ. જેડીસી ન્યૂઝ સાથે કરશન મામટા, આટકોટ.